હેલો, ગુડ નૂન. વેલકમ ટુ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રી 504ની અંદર યુનિટ 4A રિએક્શન્સ જે છે એ જોતા હતા. લાસ્ટ આપણે મેનિચ રિએક્શન જોઈ હતી. એની પહેલાં બિસ્લર નેપિરાલસ્કી રિએક્શન જોઈ, એના પહેલાં ડિકમાન રિએક્શન જોઈ ગયા અને પેકમાન રિએક્શન આપણે કમ્પ્લીટ કરી ગયા. આજે આપણે જોવાની છે ક્લેઝન સ્મિથ રિએક્શન. બરાબર, ક્લેઝન સ્મિથ આપણે બધી જ રિએક્શનની અંદર એનો એમ જોયો, એમ પછી એની મિકેનિઝમ જોઈ, રિએક્શન અને પછી મિકેનિઝમ જોઈ, અને પછી એ રિએક્શનનો યુઝ કે ઓર્ગેનિક રિએક્શન્સ જે છે, બરાબર, ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ બનાવવા માટેનો ઉપયોગ ક્યાં થાય છે, આ રિએક્શનનો ઉપયોગ ક્યાં થાય છે એ આપણે જોઈ ગયા. તો આજે આપણે જોવાની છે ક્લેઝન સ્મિથ રિએક્શન. બરાબર, આ જે 6 રિએક્શન, હજી તમારે આના પછી એક રિએક્શન જોવાની આવશે, આન્ટ એસ્ટર્ટ રિએક્શન. આન્ટ એસ્ટર્ટ રિએક્શન. બરાબર, તો જે આ 6 રિએક્શન છે એમાંથી જો આઈએમપી રિએક્શન તમે કહો તો ક્લેઝન સ્મિથ રિએક્શન જે છે એ મોસ્ટ આઈએમપી રિએક્શન છે એવું કહી શકીએ આપણે. અને એ જે છે મોટાભાગે રિપીટ થતી હોય એવી રિએક્શન છે કે વારંવાર એક્ઝામમાં પૂછાતી હોય. એવું નથી કે આ રિએક્શન ન પૂછાતી હોય, આ પણ પૂછાય જ છે. બરાબર, પરંતુ આને આપણે વધારે ભાર આપીએ તો એ વસ્તુ કંઈ ખોટી છે નહીં. કરી લેવાની છે આપણે બધી 6 રિએક્શન છે. યુનિટ નંબર 4 તમારું જે છે એ 4A પાર્ટની અંદર રિએક્શન, 4B પાર્ટની અંદર ટર્પિનોઇડ્સ. બરાબર, આ બે યુનિટ જે છે તો ટર્પિનોઇડ્સની અંદર તો તમારે ફક્ત સિટ્રાલ અને મેન્થોલ એ બે તમે જોયા, સિટ્રાલ અને મેન્થોલ. અને આ 6 રિએક્શન જે છે એમાંથી તમારે 2 રિએક્શન એક્ઝામમાં હશે જ તે. બરાબર, ટર્પિનોઇડની અંદર સિટ્રાલ અને મેન્થોલ જોયું હતું તો એ બેમાંથી એક ક્વેશ્ચન હશે જ તે તમારે એક્ઝામમાં. 14 માર્કનો ક્વેશ્ચન હોય, 14 માર્કનો ક્વેશ્ચન અને 14 માર્કમાં A+B હોય તો એ ક્વેશ્ચન હોય એ યુનિટ 4A નો હોય અને બી ક્વેશ્ચન જે હોય એ યુનિટ 4B નો હોય. તો એ ક્વેશ્ચન જે છે એની અંદર તમારે રિએક્શન પૂછાવાની હશે. બરાબર, તો એ જે છે એની અંદર તમારે 6 રિએક્શન છે, તો આ 6 રિએક્શનમાંથી કોઈ પણ તમારે 2 રિએક્શન તો એક્ઝામમાં હશે જ તે. બરાબર, તો આજે આપણે ક્લેઝન સ્મિથ રિએક્શન જોઈએ તો ફર્સ્ટ આપણે એનો એમ જોશું કે એ રિએક્શન કયા સિદ્ધાંત પર કાર્ય, કઈ રીતે રિએક્શન થાય છે, એનો સિદ્ધાંત શું છે. તો ફર્સ્ટ આપણે એનો સિદ્ધાંત જોઈએ. ક્લેઝન સ્મિથ રિએક્શનનો સિદ્ધાંત. તો એનો સિદ્ધાંત શું કહે છે તો કે NaOHની હાજરીમાં, બરાબર, રિએક્શન તમારે NaOHની હાજરીમાં કરવાની છે. અને NaOH જે છે એ કેવું છે તો કે પ્રબળ બેઝ. બરાબર, તમને બધાને ખ્યાલ છે પ્રબળ બેઝ તરીકે KOH અને NaOHનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો પ્રબળ બેઝ જેવું કે NaOH એની હાજરીમાં તમારે આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા, કે જેના ઉપર આલ્ફા હાઇડ્રોજન આવેલો ન હોય એવા એરોમેટિક આલ્ડીહાઇડ અને સક્રિય હાઇડ્રોજન પરમાણુ ધરાવતા એલિફેટિક આલ્ડીહાઇડ, કીટોન કે એસ્ટર વચ્ચે સંઘનન પ્રક્રિયા થાય અને નિપજ તરીકે તમને આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ, કીટોન કે એસ્ટર મળે તો એ પ્રક્રિયાને ક્લેઝન સ્મિથ રિએક્શન કહેવામાં આવે છે. ફરી વખત તમને સિદ્ધાંત સમજાવું કે પ્રબળ બેઝ NaOHની હાજરીમાં રિએક્શન તમારે આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા એરોમેટિક આલ્ડીહાઇડ કે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય, એરોમેટિક આલ્ડીહાઇડ અને એલિફેટિક આલ્ડીહાઇડ નીચે લખું છું આલ્ડીહાઇડ, કીટોન કે એસ્ટર. હવે આ જે આલ્ફા એલિફેટિક જે છે એની પાસે આલ્ફા હાઇડ્રોજન હોવો જરૂરી છે. બરાબર, એટલે એની પાસે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા
એલિફેટિક આલ્ડીહાઇડ કીટોન કે એસ્ટર એમના વચ્ચે સંઘનન પ્રક્રિયા એટલે બંને વચ્ચે જોડાણ થવું, સંઘનન પ્રક્રિયા થવાથી નિપજ તરીકે આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ કીટોન કે એસ્ટર નિપજ તમને મળે તો એ પ્રક્રિયાને ક્લેઝન-સ્મિથ રિએક્શન કહેવામાં આવે છે. ફરી વખત એમ સમજો કે પ્રબળ બેઝ NaOH, બરાબર, પ્રબળ બેઝ NaOH ની હાજરીમાં આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા એરોમેટિક આલ્ડીહાઇડ અને આલ્ફા હાઇડ્રોજન ધરાવતા એલિફેટિક આલ્ડીહાઇડ કીટોન કે એસ્ટર. તમારે એલિફેટિક જે લેવાનો છે એ તમે આલ્ડીહાઇડ પણ લઈ શકો, કીટોન પણ લઈ શકો અને એસ્ટર પણ લઈ શકો, પરંતુ એના આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ હોવો જોઈએ, બરાબર. આલ્ડીહાઇડ કીટોન કે એસ્ટર એ પણ કેવું તો કે એલિફેટિક એટલે તમને ખ્યાલ છે કેવું તો કે શૃંખલાવાળું હોય અને આલ્ડીહાઇડ કીટોન કે એસ્ટર ધરાવતા હોય અને એના આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ આવેલો હોય એવા કાર્બનિક સંયોજનની. અને એરોમેટિક આલ્ડીહાઇડ, આમાં તમારે ફક્ત આલ્ડીહાઇડ લેવાનો છે, એ પણ કેવો તો કે એરોમેટિક આલ્ડીહાઇડ અને આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા હોય એ બંને કાર્બનિક સંયોજન વચ્ચે કયો એરોમેટિક આલ્ડીહાઇડ કે જેના ઉપર આલ્ફા હાઇડ્રોજન ન હોય અને એલિફેટિક આલ્ડીહાઇડ કીટોન કે એસ્ટર કે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ આવેલો, આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ આવેલો હોય એમના વચ્ચે પ્રબળ બેઝ એટલે કે NaOHની હાજરીમાં સંઘનન પ્રક્રિયા કરતાં આલ્ફા બીટા અસંતૃપ્ત નિપજ તમને મળે, બરાબર. આલ્ડીહાઇડ કીટોન કે એસ્ટર એ તમને કેમ મળશે તો કે જો તમે અહીંયા એલિફેટિક કમ્પાઉન્ડ તરીકે આલ્ડીહાઇડ લેશો તો નિપજ તરીકે આલ્ડીહાઇડ મળશે, કીટોન લેશો તો કીટોન મળશે અને એસ્ટર લેશો તો તમને નિપજ તરીકે એસ્ટર મળશે, બરાબર. ફરી વખત રિએક્શન સમજો, એનો સિદ્ધાંત સમજો કે પ્રબળ બેઝ NaOHની હાજરીમાં એરોમેટિક આલ્ડીહાઇડ આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ન ધરાવતા એરોમેટિક આલ્ડીહાઇડ અને આલ્ફા હાઇડ્રોજન ધરાવતા એલિફેટિક આલ્ડીહાઇડ કીટોન કે એસ્ટરની સંઘનન પ્રક્રિયા કરવાથી આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ કીટોન કે એસ્ટર નિપજ મળે તો એ પ્રક્રિયાને ક્લેઝન-સ્મિથ રિએક્શન કહેવામાં આવે છે, બરાબર. હવે તમને એમ સમજાઈ ગયું. હવે આપણે એની રિએક્શન સમજીએ કે એરોમેટિક આલ્ડીહાઇડ અને એલિફેટિક આલ્ડીહાઇડ કીટોન કે એસ્ટર વચ્ચે કઈ રીતે સંઘનન પ્રક્રિયા NaOHની હાજરીમાં થાય છે. તો આપણે રિએક્શન જોઈએ. બરાબર, તો આપણે કીધું કે એરોમેટિક આલ્ડીહાઇડ, તો આપણે બેન્ઝાલ્ડીહાઇડ લઈએ C6H5CHO, બેન્ઝાલ્ડીહાઇડ, બરાબર, કે જેના આલ્ફા કાર્બન ઉપર કોઈ પણ હાઇડ્રોજન પરમાણુ આવેલો નથી, એમાં આલ્ફા કાર્બન પણ આવેલો નથી, તો આલ્ફા હાઇડ્રોજન હોવાની વસ્તુ એક બાજુ રહી, બરાબર. હવે એ જે છે એની રિએક્શન આપણે કરવાની છે એલિફેટિક આલ્ડીહાઇડ કીટોન કે એસ્ટર. તો આપણે પહેલાં આલ્ડીહાઇડ સાથે રિએક્શન કરીએ અને પછી કીટોન સાથે રિએક્શન કરીએ અને પછી એસ્ટર સાથે રિએક્શન કરશું. રિએક્શન જે કરશો એ પ્રબળ બેઝ એટલે કે NaOHની હાજરીમાં સંઘનન પ્રક્રિયા થશે. સંઘનન પ્રક્રિયા એટલે કે જોડાવું, બરાબર. તો આપણે એરોમેટિક આલ્ડીહાઇડ લીધી, એની સાથે આપણે એલિફેટિક આલ્ડીહાઇડની રિએક્શન કરાવશું, એ પણ 10% NaOHની હાજરીમાં. અને રિએક્શન તમારે જે કરવાની છે એ રિએક્શન રૂમ ટેમ્પરેચર ઉપર કરવાની છે અને રિએક્શન જે છે બહુ ધીમી પ્રોસેસ છે કે એરોમેટિક આલ્ડીહાઇડ અને એલિફેટિક આલ્ડીહાઇડ વચ્ચે જે રિએક્શન થશે એ બહુ ધીમી પ્રક્રિયા છે, બરાબર. એટલે જ્યારે તમે આની વચ્ચે રિએક્શન કરાવશો એટલે તમને નિપજ તરીકે મળશે આલ્ફા બીટા અસંતૃપ્ત નિપજ. આલ્ડીહાઇડ લીધો તો આલ્ડીહાઇડ મળશે, કીટોન લીધો તો કીટોન મળશે, એસ્ટર લીધો તો તમને નિપજ તરીકે મળશે એસ્ટર. પરંતુ રિએક્શન કઈ રીતે થશે કે આલ્ફા બીટા અસંતૃપ્ત નિપજ મળે તમને તો કે એમના વચ્ચે આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ છે એટલે C ડબલ બોન્ડ O હશે,
બરાબર. એટલે સી ડબલ બોન્ડ ઓ હશે એટલે ઓક્સિજન રિમૂવ થઈ જશે અહીંયાથી. સી ડબલ બોન્ડ ઓ હમણાં આપણે નીચે એની મિકેનિઝમ પણ જોઈશું એટલે તમને મિકેનિઝમ ઉપરથી પણ ખ્યાલ આવી જશે. બરાબર. પરંતુ તમને ખ્યાલ છે કે આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ જે છે એની અંદર રહેલો સી ડબલ બોન્ડ ઓ, આલ્ડીહાઇડ આવી રીતે હશે. સી ડબલ બોન્ડ ઓ બંને બોન્ડ બ્રેક થઈ જશે. ઓક્સિજન પરમાણુ જે છે એ અહીંયા રહેલા આલ્ફા હાઇડ્રોજન પરમાણુ CH3 એની પાસેથી 2 હાઇડ્રોજન લઈ અને H2O સ્વરૂપે રિમૂવ થઈ જશે. સમજાઈ ગયું? અહીંયાથી એક જ મિનિટ તમને હાઇલાઇટ કરીને પણ બતાવું કે અહીંયાથી 2 હાઇડ્રોજન, આ 2 હાઇડ્રોજન અને અહીંયાથી ઓક્સિજન. બરાબર. H2O રિમૂવ થઈ જશે. અહીંયા કાર્બનની 2 વેલેન્સી ખાલી થશે. અહીંયાથી 2 હાઇડ્રોજન રિમૂવ થવાના લીધે કાર્બનની કેટલી વેલેન્સી? તો કે ત્યાં પણ 2 કાર્બનની વેલેન્સી ખાલી થશે અને બંને વચ્ચે કેવું સંઘનન પ્રક્રિયા એટલે કે બંને જોડાઈ જશે અને બંને વચ્ચે ડબલ બોન્ડ કાર્બન કાર્બન ડબલ બોન્ડ દ્વારા જોડાઈ જશે. એટલે બેન્ઝીન રિંગ C6H5 પછી ઓક્સિજન પરમાણુ રિમૂવ થઈ ગયો એટલે આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ રિમૂવ થઈ ગયું. ત્યાં આવી ગયું CH ડબલ બોન્ડ CH. આ CH વધ્યો, 3 હાઇડ્રોજનમાંથી 2 રિમૂવ થઈ જાય તો 1 હાઇડ્રોજન ત્યાં વધે, કાર્બનની 2 વેલેન્સી ખાલી થાય, અહીંયા કાર્બનની 2 વેલેન્સી ખાલી થાય, બંને વચ્ચે ડબલ બોન્ડ ક્રિએટ થઈ જાય અને ફરી વખત ત્યાં શું CH CHO. બરાબર. CH CHO આલ્ફા બીટા. અને આલ્ફા બીટા અસંતૃપ્ત નિપજ કેમ કીધી? તો કે આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ જે છે, આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપના આલ્ફા કાર્બન ઉપર આ આલ્ફા કાર્બન અને આ બીટા કાર્બન ઉપર શું આવેલું છે? તો કે આલ્ફા બીટા અસંતૃપ્ત એટલે કે દ્વિબંધ અથવા તો ત્રિબંધ આવેલો હોય તો એને અસંતૃપ્ત કમ્પાઉન્ડ કહેવામાં આવે છે. તો આ નિપજ તમને જે મળી એ આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ નિપજ મળી. બરાબર. તો રિએક્શનનો મેઇન એમ શું હતો? તો કે એરોમેટિક આલ્ડીહાઇડ કે જેની પાસે હાઇડ્રોજન પરમાણુ ન હોય, બરાબર, આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ ન હોય એવા એરોમેટિક આલ્ડીહાઇડ અને એલિફેટિક કે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા હોય, આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ ધરાવતા હોય એવા એલિફેટિક, આ એરોમેટિક છે, આ એલિફેટિક આલ્ડીહાઇડ કીટોન કે એસ્ટર. તો આપણે પહેલાં આલ્ડીહાઇડ સાથે રિએક્શન કરાવી. કોની હાજરીમાં? તો કે પ્રબળ બેઝ NaOHની હાજરીમાં રિએક્શન કરશો એટલે પાણીનો અણુ રિમૂવ થઈ જશે અને બંને જ એરોમેટિક અને એલિફેટિક કમ્પાઉન્ડ જે છે એમના વચ્ચે સંઘનન પ્રક્રિયા થશે, બંને જોડાઈ જશે અને નિપજ તરીકે તમને આલ્ફા બીટા અસંતૃપ્ત નિપજ મળશે. બરાબર. આલ્ફા બીટા અસંતૃપ્ત નિપજ તમને આલ્ડીહાઇડ કીટોન કે એસ્ટર મળશે. એ કોના ઉપર આધાર રાખશે? તો કે તમે લીધેલું એલિફેટિક આલ્ડીહાઇડ કીટોન કે એસ્ટર ઉપર નિપજ આધાર રાખશે. બરાબર. તો આ રિએક્શન આપણે આલ્ડીહાઇડ માટે જોઈ કે એલિફેટિક આલ્ડીહાઇડ કીટોન અને એસ્ટર. તો આની આ રિએક્શન આપણે કીટોન માટે પણ કરી શકીએ, એસ્ટર માટે પણ કરી શકીએ. તો આપણે જોઈએ રિએક્શન કે કીટોન માટે કઈ રીતે રિએક્શન થતી હશે? તો કે બેન્ઝાલ્ડીહાઇડ C6H5CHO એની રિએક્શન તમે કરશો કીટોન સાથે CH3CO CH3. પ્રોપેનોન 10% NaOHની હાજરીમાં રિએક્શન કરશો. 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમારે રિએક્શન કરવાની છે. આ રિએક્શન બહુ ધીમી હતી, એની કમ્પેરમાં આ રિએક્શન થોડી ઝડપી થશે. શા માટે? તો કે અહીંયા આપણે રૂમ ટેમ્પરેચરે રિએક્શન કરતા હતા, અહીંયા આપણે 30 ડિગ્રી સેલ્સિયસ એને ગરમ કરીએ છીએ. એટલે આ રિએક્શન જે છે એ આ પહેલી રિએક્શનની કમ્પેરમાં કેવી થશે? તો કે સ્પીડમાં થશે. બરાબર. હવે જ્યારે તમે રિએક્શન કરશો ત્યારે અહીંયાથી ઓક્સિજન, અહીંયાથી 2 હાઇડ્રોજન H2O સ્વરૂપે રિમૂવ થઈ જશે અને બંને સંયોજન સંઘનન દ્વારા જોડાય અને આલ્ફા બીટા આ કીટોન ફંક્શનલ ગ્રુપ, આ એનો આલ્ફા કાર્બન, આ એનો બીટા કાર્બન અને બંને વચ્ચે દ્વિબંધ એટલે કે અસંતૃપ્ત દ્વિબંધ આવેલો છે. એટલે નિપજ તરીકે તમને જુઓ, અહીંયા તમે કીટોન લીધું તો તમને કીટોન મળી, અહીંયા તમે આલ્ડીહાઇડ લીધું તો નિપજ તમને આલ્ડીહાઇડ મળી. એટલે કે આલ્ફા બીટા અસંતૃપ્ત કીટોન નિપજ તમને મળી. બરાબર. તો જ્યારે તમે એલિફેટિક કમ્પાઉન્ડ તરીકે આલ્ડીહાઇડ લેશો તો તમને નિપજ તરીકે આલ્ડીહાઇડ મળશે, કીટોન લેશો તો તમને નિપજ તરીકે કીટોન મળશે. તો હવે આપણે એસ્ટરની રિએક્શન જોઈએ કે એસ્ટર લેશું તો કઈ રીતે રિએક્શન થશે? તો કે એરોમેટિક આલ્ડીહાઇડ C6H5CHO એટલે કે એરોમેટિક આલ્ડીહાઇડ અને
આપણે લેવાનું છે એલિફેટિક એસ્ટર એટલે કે CH3COO C2H5 બરાબર. એટલે કે એસ્ટર ફંક્શનલ ગ્રુપ આવી ગયું જેના આલ્ફા કાર્બન ઉપર સક્રિય હાઇડ્રોજન પરમાણુ છે. એટલે કે અહીંયાથી ઓક્સિજન અને અહીંયાથી 2 હાઇડ્રોજન H2O સ્વરૂપે રિમૂવ થઈ જશે. અને આ રિએક્શન પણ તમારે પ્રબળ બેઝ NaOHની હાજરીમાં કરવાની છે. અને આ રિએક્શન જ્યારે તમે કરશો ત્યારે તમારે ટેમ્પરેચર જે છે એ 30 ડિગ્રી સેલ્સિયસ કરતાં થોડું હાઈ રાખવાનું છે બરાબર. 30 ડિગ્રી કરતાં થોડું હાઈ એટલે 2-3 ડિગ્રી સેલ્સિયસ તમે વધારી શકો બરાબર. એટલે જ્યારે તમે રિએક્શન કરશો એટલે નિપજ તરીકે તમને મળશે આલ્ફા બીટા. અહીંયાથી આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપનો ઓક્સિજન રિમૂવ થઈ જશે, અહીંયાથી 2 હાઇડ્રોજન રિમૂવ થઈ જશે અને એમના વચ્ચે શું બની જશે ડબલ બોન્ડ COO C2H5. એટલે કે નિપજ તરીકે તમને ઇથાઇલ સિન્નામેટ મળશે. આ ત્રણેય નિપજના નામ તમને હમણાં કહી દઉં એ પહેલાં આપણે અહીંયા એસ્ટર ફંક્શનલ ગ્રુપ છે એના આલ્ફા કાર્બન અને બીટા કાર્બન ઉપર શું આવેલું છે દ્વિબંધ આવેલો છે એટલે એને આલ્ફા બીટા અસંતૃપ્ત એસ્ટર નિપજ કહેવામાં આવે છે. હવે જ્યારે તમે બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટાલ્ડિહાઇડ વચ્ચે રિએક્શન કરશો તો નિપજ તરીકે તમને સિન્નેમાલ્ડિહાઇડ મળશે. એટલે કે આનું નામ સિન્નેમાલ્ડિહાઇડ, આ બેન્ઝાલ્ડિન એસિટોન બરાબર. આનું નામ જે થશે એ એસિટોન એટલે કે COCH3 એસિટોન અને બેન્ઝિલિડિન એટલે કે બેન્ઝિન ઉપર CH ડબલ બોન્ડ CH એટલે ડબલ બોન્ડ આવેલું હોય તો એને બેન્ઝિલિડિન કહેવામાં આવે છે. અને આનું નામ જે થશે એ ઇથાઇલ સિન્નામેટ બરાબર. આટલું જે છે એને સિન્નામેટ. બેન્ઝિન ઉપર C ડબલ બોન્ડ O, બેન્ઝિન ઉપર CH ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O આવેલું હોય તો એને સિન્નામેટ કહેવામાં આવે. પરંતુ એના એક હાઇડ્રોજન રિમૂવ થઈ અને C2H5 જે આવે છે એટલે કે ઇથાઇલ સિન્નામેટ આનું નામ થશે બરાબર. તો આપણે જોયું કે આ રિએક્શન જે છે એમાં તમે ફરી વખત એક એમ જુઓ અને પછી એના ઉપરથી રિએક્શન જોઈ લો કે પ્રબળ બેઝ NaOHની હાજરીમાં આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા એરોમેટિક આલ્ડીહાઇડ અને આલ્ફા હાઇડ્રોજન ધરાવતા એલિફેટિક આલ્ડીહાઇડ કીટોન કે એસ્ટર વચ્ચે સંઘનન પ્રક્રિયા થવાથી નિપજ તરીકે આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ કીટોન કે એસ્ટર નિપજ મળે તો એ પ્રક્રિયાને ક્લેઝન સ્મિથ રિએક્શન કહેવામાં આવે છે બરાબર. તો તમને એનો એમ સમજાઈ ગયો, એનો સિદ્ધાંત સમજાઈ ગયો અને એના ઉપરથી આપણે 3 તો કે એલિફેટિક આલ્ડીહાઇડ કીટોન અને એસ્ટરની રિએક્શન જોઈ તો નિપજ તરીકે તમને આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ લીધો એટલે આલ્ડીહાઇડ મળી, કીટોન લીધો એટલે કીટોન મળી અને એસ્ટર લીધો એટલે નિપજ તરીકે તમને આલ્ફા બીટા અસંતૃપ્ત એસ્ટર નિપજ મળી બરાબર. તો આ જે છે રિએક્શન, હવે આપણે એની મિકેનિઝમ જોઈએ કે આ રિએક્શન જે થાય છે એની અંદર કેવી મિકેનિઝમ થતી હશે. તો આપણે એની મિકેનિઝમ જોઈએ તો આપણે મિકેનિઝમની અંદર શું છે તો કે ફર્સ્ટ તો આપણે પ્રક્રિયક તરીકે વાપરીએ છીએ NaOH બરાબર. તો NaOH જે છે એ તમને ખ્યાલ છે કે Na પ્લસ અને OH માઇનસ આવી રીતે હશે બરાબર. એનું તમે વિભાજન કરશો એટલે Na પ્લસ અને OH માઇનસ બરાબર. તો આપણે ફર્સ્ટ સ્ટેપની અંદર એલિફેટિક આલ્ડીહાઇડ કીટોન કે એસ્ટર છે એની વાત કરીએ કે આપણે એલિફેટિક આલ્ડીહાઇડ કીટોન કે એસ્ટર લઈએ છીએ એની અંદર કેવી રિએક્શન થશે તો કે એલિફેટિક આલ્ડીહાઇડ કીટોન કે એસ્ટર કે જેની પાસે શું આવેલું છે આલ્ફા હાઇડ્રોજન આવેલો છે. શું આવેલું છે આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ આવેલો છે. એવા સંયોજનની આપણે પ્રક્રિયા કરવાની છે NaOH સાથે. NaOH પ્રક્રિયક જે છે એમાં રહેલા OH સાથે બરાબર. એટલે જ્યારે તમે NaOH માનો OH જે માઇનસ ફોર્મની અંદર હશે એ એલિફેટિક આલ્ડીહાઇડ કીટોન કે એસ્ટર એના આલ્ફા કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજન પરમાણુ લઈ અને રિમૂવ થઈ જશે. કઈ રીતે તો કે OH જે છે H લઈ અને H2O સ્વરૂપે રિમૂવ થઈ જશે. તો આ OH ફંક્શનલ ગ્રુપ. પછી આપણે લઈએ આલ્ડીહાઇડ અત્યારે બરાબર. તો આલ્ડીહાઇડ એટલે કે CH3 તો આપણે એક H એને અલગથી બતાવીએ CH2HCH2CHO એટલે કે CH3CHO એક હાઇડ્રોજન આપણે એને અલગ બતાવ્યો. શા માટે તો કે આ હાઇડ્રોજન લઈ OH જે છે એ H2O સ્વરૂપે
રિમૂવ થઈ જશે અને આ ફંક્શનલ ગ્રુપ આ કાર્બન જે છે એની એક વેલેન્સી ખાલી થશે એટલે એના ઉપર કેવો માઇનસ ચાર્જ આવશે એટલે કે CH2CHO અને એ કેવો છે તો કે માઇનસ જે શું કરે છે માઇનસ શા માટે તો કે એક હજી એ બંધ બનાવી શકશે એના માટે થઈ એના ઉપર કેવો માઇનસ ચાર્જ આપણે લખેલો છે કે બંધ બનાવવા માટે કેવો છે તત્પર છે કોઈ પણ સાથે ઝડપથી પ્રક્રિયા કરી અને એ શું કરશે તો કે બંધ બનાવી દેશે અને સાથે પાણીનો અણુ અહીંયા જે છે એ રિમૂવ થશે બરાબર હવે તો કે આ જે H2 માઇનસ જે છે એ બરાબર CH2 માઇનસ જે છે એ શું કરશે તો કે એરોમેટિક આલ્ડીહાઇડ હવે એરોમેટિક આલ્ડીહાઇડ પાસે રહેલો C ડબલ બોન્ડ O અને H આવી રીતે હશે બરાબર એ આલ્ડીહાઇડમાંનો ડબલ બોન્ડ જે છે એટલે એક બોન્ડ બ્રેક થશે પછી બંને બોન્ડ કેવા થઈ જશે બ્રેક થઈ જશે તો આપણે જોઈએ કે એરોમેટિક આલ્ડીહાઇડ એટલે કે C6H5 C ડબલ બોન્ડ O અને H આપણે આવી રીતે બતાવી શકીએ તો આ જે ડબલ બોન્ડ જે છે એમાંથી એક બોન્ડ બ્રેક થશે એટલે ઓક્સિજનની એક વેલેન્સી ખાલી થશે એક વેલેન્સી કોની ખાલી થશે કાર્બનની ખાલી થશે તો આ કાર્બનની વેલેન્સી જ્યાં ખાલી થશે ત્યાં આ CH2 બરાબર CH2CHO માઇનસ ફોર્મની અંદર જે છે અહીંયા કાર્બન સાથે બંધ બનાવી દેશે કઈ રીતે તો કે C6H5 C સિંગલ બોન્ડ થઈ જશે હવે ડબલ બોન્ડ બ્રેક થઈ ગયો અને એ ઓક્સિજન ઉપર કેવો તો કે માઇનસ ચાર્જ આવી જશે ડબલ બોન્ડ બ્રેક થઈ ગયો એટલે કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ એક વેલેન્સી ઓક્સિજનની ખાલી થઈ કાર્બનની વેલેન્સી ખાલી થઈ ત્યાં CH2CHO બરાબર આ જોડાઈ જશે અહીંયા ઓલરેડી હાઇડ્રોજન હતો અને ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવશે માઇનસ ચાર્જ આવશે હવે આની આ રિએક્શન તમે ફરી વખત કરશો એટલે આ જે રિએક્શન દરમિયાન બનેલો H2O જે છે એમાંથી H પ્લસ આમાં જે છે H પ્લસ અને OH માઇનસ ફોર્મમાં હશે એટલે કે H2Oમાં H પ્લસ અને OH માઇનસ સ્વરૂપે જે હશે એમાંથી H પ્લસ લઈ અને ઓક્સિજન પોતાનો બંધ એની સંયોજકતા કક્ષકમાં જે આની અંદર જે એક બંધ બનાવવા માટે તત્પર છે એટલે કે ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાઈ જશે અને C6H5 COH CH2 અને CHO આવું સંયોજન બનાવશે હવે જે આ સંયોજન જે છે તો આમાં હજી OH માઇનસ રહી ગયું તો એ OH માઇનસ ક્યાં હશે તો OH માઇનસનું શું થશે બરાબર તો ફરી વખત તમે એક જ મિનિટ બરાબર તમને આવું સંયોજન મળ્યું કે ઓક્સિજન માઇનસ હતો એ H2O માના H પ્લસ લઈ અને OH બોન્ડ બનાવી લીધો અને સાથે એક OH માઇનસ હજી કેવું છે તો કે બાકી વધેલું છે બરાબર તો ફરી વખત જ્યારે તમે રિએક્શન કરશો એટલે શું થશે તો કે OH બોન્ડ જે છે એ બ્રેક થઈ જશે બરાબર આ બોન્ડ કેવો થઈ જશે બ્રેક થઈ જશે એ બોન્ડ બ્રેક થઈ જશે એની અંદર હજી એક Na પ્લસ છે એટલે Na પ્લસ લઈ અને OH માઇનસ જે છે NaOH સ્વરૂપે રિમૂવ થઈ જશે બરાબર ક્યારે આ NaOH તો કે આપણું પ્રક્રિયક NaOHની હાજરીમાં જે રિએક્શન કરીએ છીએ એ Na પ્લસ અને OH માઇનસ સ્વરૂપે હશે અને એ OH માઇનસ જે છે આવડો OH માઇનસ એક Na પ્લસ લઈ અને NaOH સ્વરૂપે રિમૂવ થઈ જશે અને હવે જે આ CH2 જે છે એમાંથી એક હાઇડ્રોજન OH લઈ અને H2O સ્વરૂપે રિમૂવ થઈ જશે એટલે એક H2Oનો અણુ કેવો થઈ જશે રિમૂવ થઈ જશે અને એક OH જે છે એ NaOH સ્વરૂપે રિમૂવ થઈ જશે હવે આ OH રિમૂવ થઈ ગયો અને અહીંયાથી H રિમૂવ થઈ ગયું એટલે આ કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ આ કાર્બનની પણ એક વેલેન્સી કેવી થઈ ખાલી થઈ અને એ બંને વચ્ચે કેવો બોન્ડ તો કે ડબલ બોન્ડ બની જશે C6H5 CH આ CH ડબલ બોન્ડ અહીંયાથી OH માઇનસ કેવું થઈ ગયું રિમૂવ થઈ ગયું અહીંયાથી H પ્લસ કેવું થઈ ગયું રિમૂવ થઈ ગયું એટલે અહીંયા કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ આ કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ બંને વચ્ચે ડબલ બોન્ડ બની ગયો CH ડબલ બોન્ડ CH અને ત્યાં આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ આવી ગયું અને એ જે છે એ આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ નિપજ તમને મળે બરાબર અસંતૃપ્ત આલ્ડીહાઇડ નિપજ તમને મળે તમને મિકેનિઝમ ખ્યાલ આવી ગઈ ફરી વખત એકવાર મિકેનિઝમ સમજાવી દઉં બરાબર એની મિકેનિઝમ જોશો તો તમે ફર્સ્ટ સ્ટેપની અંદર શું થશે તો કે આપણે NaOH બેઝની હાજરીમાં જે રિએક્શન કરીએ છીએ એ NaOH માનો OH માઇનસ આયન જે છે એ
એ એલિફેટિક આલ્ડિહાઇડ કીટોન કે એસ્ટર સાથે એની પાસે રહેલો આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ લઈ H2O સ્વરૂપે રિમૂવ થઈ જશે. એટલે આલ્ડિહાઇડ કીટોન કે એસ્ટર ફંક્શનલ ગ્રુપ ઉપર કેવો માઇનસ ચાર્જ આવશે, એ એરોમેટિક આલ્ડિહાઇડમાં રહેલા ડબલ બોન્ડમાંથી એક બોન્ડ બ્રેક થઈ જશે અને એ કાર્બનની એક વેલેન્સી ખાલી થાય ત્યાં જોડાઈ જશે એલિફેટિક આલ્ડિહાઇડ. એટલે તમને આવી નિપજ મળશે. એટલે કે ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ છે જે શું કરશે તો કે H2O માના H+ લઈ અને OH ફંક્શનલ ગ્રુપ બનાવશે અને એ તમને જે મળે એની આગળ રિએક્શન, બરાબર, એ જે તમને નિપજ મળે એની ફરી વખત તમે જ્યારે H2O એટલે કે એ OH માઇનસ જે છે એને પ્લસ લઈ NaOH સ્વરૂપે રિમૂવ થશે અને OH માઇનસ જે છે એ CH2 માના એક H લઈને H2O સ્વરૂપે રિમૂવ થઈ જશે અને બંને કાર્બનની એક એક વેલેન્સી ખાલી થશે એટલે એમના વચ્ચે કેવો ડબલ બોન્ડ બની જશે. એટલે તમને નિપજ તરીકે મળશે આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડિહાઇડ. કીટોન લેશો તો કીટોન અને એસ્ટર લેશો તો તમને એસ્ટર નિપજ મળશે. હવે આપણે એની યુઝ એટલે કે એના ઉપયોગો જોઈ લઈએ. શેના ઉપયોગો તો કે ક્લેઝન-સ્મિથ રિએક્શન જે છે એનો ઉપયોગ ક્યાં થાય છે તો કે મોટાભાગે સુગંધ ઉદ્યોગમાં. આપણે જોયું હતું કયું તો કે સુગંધ ઉદ્યોગ, સુગંધયુક્ત ટર્પિનોઇડ્સ જે આપણે જોયા હતા, બરાબર, એની અંદર આપણે બીટા આયોનોનની વાત કરી હતી સિટ્રાલ અને મેન્થોલની અંદર. તો એ જે છે એ તો કે સુગંધ ઉદ્યોગની અંદર આ રિએક્શનનો ઉપયોગ થાય છે અને એ પણ બીટા આયોનોનની બનાવટમાં, ખાસ કરીને બીટા આયોનોન અને આલ્ફા આયોનોનની બનાવટમાં જે છે એ આ રિએક્શનનો ઉપયોગ થાય છે, બરાબર. એ સિવાય કઈ જગ્યાએ તો કે હમણાં આપણે રિએક્શન જોઈ, કઈ રિએક્શન તો કે બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટાલ્ડિહાઇડ વચ્ચે રિએક્શન કરો તો નિપજ તરીકે તમને સિન્નામાલ્ડિહાઇડ મળે. પછી એ જ રીતે તમે એની જગ્યાએ કીટોન ફંક્શનલ ગ્રુપ લ્યો તો તમને બેન્ઝિલિડીન એસિટોન મળે, એટલે કે એની બનાવટમાં પણ એનો ઉપયોગ થાય છે. એ સિવાય થર્ડ રિએક્શન આપણે જે જોઈતી એ થર્ડ રિએક્શન તો કે ઇથાઇલ સિન્નામેટની બનાવટમાં પણ એનો ઉપયોગ થાય. એટલે કે ત્રણ રિએક્શન જે છે, ફર્સ્ટ આપણે જોયું એ સિન્નામાલ્ડિહાઇડ, સેકન્ડ જે જોયું બેન્ઝિલિડીન એસિટોન અને થર્ડ જે જોયું ઇથાઇલ સિન્નામેટની બનાવટમાં ક્લેઝન-સ્મિથ રિએક્શનનો ઉપયોગ થાય છે. એટલે કે ત્રણ રિએક્શન તો આપણે જોઈ લીધી, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. તો કે આ ત્રણેય કમ્પાઉન્ડ જે છે એની બનાવટમાં ક્લેઝન-સ્મિથ રિએક્શનનો ઉપયોગ થાય છે. એ સિવાય એનો ઉપયોગ ક્યાં થાય છે તો કે કુદરતી રીતે મળતા પદાર્થો જે છે એમાંથી તમારે કોઈ પણ સંશ્લેષણ દ્વારા બીજા કમ્પાઉન્ડ બનાવવા હોય તો એની રિએક્શનની અંદર પણ ક્લેઝન-સ્મિથ રિએક્શનનો ઉપયોગ થાય છે, બરાબર. તો એવી રિએક્શન એક આપણે જોઈએ કે બીટા આયોનોન અને આલ્ફા આયોનોનની બનાવટમાં જે છે એ ક્લેઝન-સ્મિથ રિએક્શનનો ઉપયોગ થાય છે. તો બીટા આયોનોન અને આલ્ફા આયોનોન શું છે અને શેમાંથી બને છે, ખાસ તમારી આ એક સિન્થેસિસ જે છે એ આઈએમપી છે. આના પહેલાંની આપણે ત્રણેય જે છે એ તો જોઈ લીધી, બરાબર, કે સિન્નામાલ્ડિહાઇડ, બેન્ઝિલિડીન એસિટોન અને એના પછી થર્ડ જે હતું, બરાબર, એ ઇથાઇલ સિન્નામેટ. એ ત્રણની બનાવટ તો આપણે જોઈ લીધી. ફોર્થ તો કે બીટા આયોનોનની બનાવટમાં, બીટા આયોનોન અથવા આલ્ફા આયોનોનની બનાવટમાં શેનો ઉપયોગ થાય છે તો કે ક્લેઝન-સ્મિથ રિએક્શનનો ઉપયોગ થાય છે. તો આપણે જેમ આલ્ડિહાઇડ, એરોમેટિક આલ્ડિહાઇડ અને એલિફેટિક આલ્ડિહાઇડ કીટોન લેતા હતા એની જેમ જ રિએક્શન કરવાની છે અને તમે અહીંયા બેઝ તરીકે પ્રબળ બેઝની તરીકે NaOH જે વાત કરી હતી એની જગ્યાએ તમે કંઈ પણ બીજું બેઝ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ, બરાબર. તો જે આ બીટા આયોનોન સિન્થેસિસ જે છે એમાં તમારે રિએજન્ટ તરીકે બેરિયમ હાઇડ્રોક્સાઇડ યુઝ કરવાનું છે, બરાબર, બેરિયમ હાઇડ્રોક્સાઇડ. તમે NaOH લઈને કરો તો પણ રિએક્શન થવાની જ છે, પરંતુ આ જે રિએક્શન જે છે આપણે તો કે બેરિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં રિએક્શન કરવાની છે. તમે NaOH લઈને કરો તો બી નો ડાઉટ રિએક્શન તો થશે જ, બરાબર. એટલે આપણે જે રિએક્શન કરવાની છે એ સિટ્રાલમાંથી તમારે બીટા આયોનોન બનાવવાનું છે, બરાબર. આપણે જે ટર્પિનોઇડ્સની અંદર સિટ્રાલ અને મેન્થોલ ભણ્યા એ સિટ્રાલની વાત કરવાની છે. તો સિટ્રાલમાંથી બીટા આયોનોન બનાવવા માટે ક્લેઝન-સ્મિથ રિએક્શનનો ઉપયોગ થાય છે. તો આપણે ફર્સ્ટ સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે એરોમેટિક આલ્ડિહાઇડ લેશું, બરાબર. આ જે છે એરોમેટિક આલ્ડિહાઇડ CHO.
બરાબર. એરોમેટિક આલ્ડીહાઇડ અને એની રિએક્શન આપણે એલિફેટિક આલ્ડીહાઇડ કીટોન કે એસ્ટર, તો આપણે અહીંયા કીટોન લઈશું CH3COCH3 એટલે કે 2 પ્રોપેનોન અથવા તો પ્રોપેન 2 ઓન, બરાબર. પ્રોપેન 2 ઓન અને સિટ્રાલ અને પ્રોપેન 2 ઓન વચ્ચે તમે જ્યારે રિએક્શન કરશો પ્રબળ બેઝની હાજરીમાં 10% NaOH લઈ લો અથવા તો તમે એની જગ્યાએ બેરિયમ હાઇડ્રોક્સાઇડ પણ યુઝ કરી શકો, બરાબર. જ્યારે તમે રિએક્શન કરશો એટલે ફર્સ્ટ શું થશે તો કે અહીંયા આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ પાસે રહેલો હાઇલાઇટ કરીને તમને બતાવું ઓક્સિજન, અહીંયા રહેલો ઓક્સિજન અને અહીંયા રહેલા 2 H2, બરાબર. 2 H2 અને ઓક્સિજન જે છે H2O સ્વરૂપે રિમૂવ થઈ જશે અને તમને જે નિપજ મળશે અહીંયા H2O સ્વરૂપે રિમૂવ થઈ જશે અને અહીંયા જે છે આખું ફંક્શનલ ગ્રુપ કીટોન ફંક્શનલ ગ્રુપ ત્યાં જોડાઈ જશે. એટલે તમને આવી નિપજ કંઈક, એક જ મિનિટ તમને નીચે બતાવું. CH ત્યાંથી ઓક્સિજન રિમૂવ થઈ જશે, ડબલ બોન્ડ CH CO CH3 આવી નિપજ તમને મળશે અને એ જે નિપજ છે એને તમે ફરી વખત H2SO4 સાથે તમે એને ગરમ કરશો, H2SO4 સાથે, એટલે જે આ રિંગ જે બ્રેક થઈ ગયેલી છે એ કેવી થઈ જશે, જોઈન્ટ થઈ જશે અને તમને આવી કંઈક નિપજ મળશે. આપણે બીટા આયોનોની બનાવટ કરવાની છે એટલે કે બીટા આયોનોની અંદર એનો ઉપયોગ થાય છે, એટલા માટે આપણે બીટા આયોનોન ક્રિએટ કરવાનું છે. CH ડબલ બોન્ડ CH CO CH3 જ્યારે તમે H2SO4 સાથે રિએક્શન કરશો એટલે અહીંયાથી એક હાઇડ્રોજન પરમાણુ રિમૂવ થઈ જશે, આ કાર્બન પાસે જે ડબલ બોન્ડ જે છે એ બ્રેક થઈ જશે, અહીંયા એક હાઇડ્રોજન રિમૂવ થશે, અહીંયા શિફ્ટ થઈ જશે અને આ કાર્બન અને આ કાર્બનની વેલેન્સી એક વેલેન્સી ખાલી થશે, એ બંને વચ્ચે સિંગલ બોન્ડ બની જશે એટલે ચક્રીય સંયોજન તમને મળી જશે. એ જે નિપજ છે આનું નામ છે બીટા આયોનો, બીટા આયોનોન. અને આ બીટા આયોનોન જે છે એ બીટા આયોનોન, હા, આ બીટા આયોનોન તમને નિપજ મળશે. આ બીટા આયોનોનની આગળ કોઈ રિએક્શન તમારે કરવાની નથી, પરંતુ જો આ દ્વિબંધ જે છે આ દ્વિબંધ આ કાર્બન ઉપર આવેલો હોય તો એને આલ્ફા આયોનોન કહેવામાં આવે છે. ને આ જે છે કેવું છે તો કે બીટા આયોનોન. રિએક્શન કઈ કરી તો કે સિટ્રાલ અને એલિફેટિક કીટોનની જ્યારે તમે NaOH અથવા કોઈપણ પ્રબળ બેઝની હાજરીમાં રિએક્શન કરો છો ત્યારે પાણીનો અણુ રિમૂવ થાય છે અને નિપજ તરીકે તમને જે સંયોજન મળે એનું તમે H2SO4 સાથે રિએક્શન કરશો એટલે નિપજ તરીકે તમને બીટા આયોનોન મળશે. અને આ જે રિએક્શન થઈ NaOHની હાજરીમાં એરોમેટિક આલ્ડીહાઇડ અને કીટોન વચ્ચે સંઘનન પ્રક્રિયા જે થઈ એ ક્લેઝન સ્મિથ રિએક્શન બતાવે છે. એટલે કે બીટા આયોનોનની સિન્થેસિસની અંદર ક્લેઝન સ્મિથ રિએક્શનનો ઉપયોગ થાય છે. આની જગ્યાએ આપણે ફ્લેવોન અને ફ્લેવેનોલની સિન્થેસિસ પણ કરી શકીએ. એ સિવાય એના પછીની આપણે સેકન્ડ સિન્થેસિસ જોઈએ તો બેન્ઝાલ્ડીહાઇડમાંથી સિનામિક એસિડ અને સ્ટાયરીનની બનાવટ, બરાબર. બેન્ઝાલ્ડીહાઇડમાંથી સિનામિક એસિડ અને સ્ટાયરીનની બનાવટમાં ક્લેઝન સ્મિથ રિએક્શન જે છે એ વપરાય છે. તો આપણે જોઈએ કે બેન્ઝાલ્ડીહાઇડ એટલે કે બેન્ઝીન ઉપર CHO ફંક્શનલ ગ્રુપ, એની રિએક્શન આપણે કોની સાથે તો કે એલિફેટિક આલ્ડીહાઇડ કીટોન કે એસ્ટર સાથે કરવાની છે. તો આપણે અહીંયા લઈ લઈએ એસ્ટર CH3 C ડબલ બોન્ડ O C2H5 એટલે કે ઇથાઇલ મિથેનોએટ અથવા તો મિથાઇલ ઇથેનોએટ, બરાબર. એની સાથે જ્યારે તમે રિએક્શન પ્રબળ બેઝની હાજરીમાં કરશો એટલે પાણીનો અણુ H2O રિમૂવ થઈ જશે. ક્યાંથી તો કે અહીંયાથી ઓક્સિજન, અહીંયાથી 2 H2O રિમૂવ થશે, પાણીનો અણુ રિમૂવ થશે, અહીંયા કોણ જોડાઈ જશે, બંને ફંક્શનલ ગ્રુપ વચ્ચે સંઘનન પ્રક્રિયા થશે એટલે બેન્ઝીન ઉપર આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ જ્યાં છે ત્યાંથી ઓક્સિજન રિમૂવ થઈ જશે, CH ડબલ બોન્ડ CH COO C2H5 નિપજ તરીકે તમને મળશે. અને તમે એનું એસિડિક જળ વિભાજન કરશો, એસિડિક જળ વિભાજન કરશો એટલે અહીંયાથી અહીંયા H અને અહીંયા OH એવી રીતે તમને છૂટું પડી જશે. ઇથેનોલનો એક અણુ રિમૂવ થશે,
આ બેન્ઝીન રિંગ CH ડબલ બોન્ડ CH COOH એટલે કે તમને સિન્નામિક એસિડ નિપજ તરીકે મળશે. સિન્નામિક એસિડ. જ્યારે એસિડિક જળ વિભાજન કરશો એટલે એક ઇથેનોલનો અણુ C2H5OH સ્વરૂપે અહીંયાથી રિમૂવ થઈ જશે. હવે આ જે તમને નિપજ મળે એને તમે સિન્નામિક એસિડને જ્યારે ગરમ કરશો એટલે CO2નો અણુ એક રિમૂવ થઈ જશે અને તમને નિપજ તરીકે સ્ટાયરીન બનશે. CH ડબલ બોન્ડ CH2 સ્ટાયરીન નિપજ તમને મળશે. આનું નામ થશે સ્ટાયરીન અને આનું નામ થશે સિન્નામિક એસિડ. તો આ યુઝ જે છે સિન્નામિક એસિડ અને સ્ટાયરીનની બનાવટમાં કોનો ઉપયોગ થાય છે તો કે ક્લેઝન-સ્મિથ રિએક્શનનો ઉપયોગ થાય છે. બરાબર. એના પછી ફ્લેવોન અને ફ્લેવેનોલ એ બંને સિન્થેસિસ જે છે એ તમારા ઉપર છોડું છું. ફ્લેવોન સિન્થેસિસ જે છે તમને થોડી સમજાવી દઉં. એના ઉપરથી ફ્લેવેનોલ સિન્થેસિસ તમારે જાતે કરવાની છે. બંને સેમ છે, બંને તમને આવડી જાય એવી જ છે. ફક્ત આપણે રિએક્શન જે જોઈ કે આલ્ડીહાઇડ એરોમેટિક આલ્ડીહાઇડ અને એરોમેટિક આલ્ડીહાઇડ અને એરોમેટિક આલ્ડીહાઇડ કીટોન કે એસ્ટર સાથે જ્યારે તમે રિએક્શન કરશો એટલે તમને કહી તો કે NaOHની હાજરીમાં ક્લેઝન-સ્મિથ રિએક્શન થશે અને નિપજ તરીકે તમને આલ્ફા બીટા, જુઓ અહીંયા બધી તમને નિપજ તરીકે શું મળ્યું? આલ્ફા બીટા. અહીંયા પણ જુઓ સિન્નામિક એસિડ જે છે આલ્ફા બીટા અસંતૃપ્ત નિપજ છે. સ્ટાયરીન છે એ પણ આલ્ફા બીટા અસંતૃપ્ત નિપજ છે. અને એના પહેલાં આપણે બીટા આયોનોન જોયું એ પણ આલ્ફા બીટા અસંતૃપ્ત નિપજ છે. અને આલ્ફા આયોનોન કોને કહેવાય તો કે આ જે દ્વિબંધ છે એ દ્વિબંધ આ કાર્બન બંને કાર્બન વચ્ચે આવેલો હોય દ્વિબંધ તો એને આલ્ફા આયોનોન કહેવામાં આવે છે. બરાબર. તો ખાસ એનો યુઝ જે છે એ આ બીટા આયોનોન અને આલ્ફા આયોનોનની બનાવટમાં, સિન્નામિક એસિડ અને સ્ટાયરીનની બનાવટમાં અને ફ્લેવોન અને ફ્લેવેનોલની બનાવટની અંદર એનો ઉપયોગ થાય છે. આપણે જોઈએ કે ફ્લેવોન અથવા નહીં પણ બંને, બરાબર, ફ્લેવોન અથવા તો ફ્લેવોનોલની બનાવટમાં ક્લેઝન-સ્મિથ રિએક્શનનો ઉપયોગ થાય છે. બરાબર. તો રિએક્શન આપણે જોઈએ, ફર્સ્ટ રિએક્શન જે જોઈશું એ કઈ તો કે એરોમેટિક આલ્ડીહાઇડ, એટલે કે આપણે એરોમેટિક આલ્ડીહાઇડ પછી લઈએ એની પહેલાં તો કે એરોમેટિક આલ્ડીહાઇડ અથવા તો એલિફેટિક તમે કોઈ પણ કમ્પાઉન્ડ લઈ શકો અને એમાં એલિફેટિક કીટોન એટલે શું તો કે આ બેન્ઝીન રિંગ C ડબલ બોન્ડ O અને CH3 આ કીટોન ફંક્શનલ ગ્રુપ જે છે એ કેવું છે? આખું શાખીય છે, શૃંખલાની અંદર છે, એટલે આપણે એને કીધું એલિફેટિક. બરાબર. અને એની રિએક્શન જ્યારે તમે બેન્ઝાલ્ડીહાઇડ એટલે કે એરોમેટિક આલ્ડીહાઇડ સાથે તમે રિએક્શન કરશો CHO, બરાબર, જ્યારે તમે રિએક્શન કરશો એટલે શું થશે તો કે અહીંયા સક્રિય મિથિલિન હાઇડ્રોજન પરમાણુ જે છે અહીંયાથી 2H અને અહીંયાથી ઓક્સિજન રિમૂવ થઈ જશે અને ત્યાં આખી બેન્ઝીન ફંક્શનલ ગ્રુપ જે છે બેન્ઝાલ્ડીહાઇડ આખું ત્યાં જોડાઈ જશે અને તમને આવી નિપજ મળશે. C ડબલ બોન્ડ O, અહીંયા CH ડબલ બોન્ડ CH અને એની સાથે બેન્ઝીન રિંગ, આવી નિપજ તમને મળશે. આ જે તમને નિપજ મળી એની તમે આગળ સાયક્લાઇઝેશન એટલે કે ચક્રીયકરણ રિએક્શન કરશો એટલે આ જે ચક્ર જે છે અહીંયા જોડાઈ જશે અને તમને ચક્રીય નિપજ ફ્લેવોન નિપજ તમને મળશે. બરાબર. એ રિએક્શન એ જે છે તમારા ઉપર છોડું છું અને ફ્લેવોનોલ જે છે એ પણ આના જેવું જ છે, ફક્ત અહીંયા તમે COCH3, બરાબર, અહીંયા જે તમે લીધું છે એને તમારે નીચે લેવાનું છે અને આને તમારે ઉપર લેવાનું છે એટલે નિપજ તમને એના જેવી જ મળશે. એટલે ફ્લેવોન અને ફ્લેવેનોલ બંને સિન્થેસિસ તમારે જાતે કરી લેવી પડશે. ઓકે. અને જો ન સમજાય તો તમે મને એની ટાઈમ પૂછી શકો છો. ઓકે. તો આ જે છે ક્લેઝન-સ્મિથ રિએક્શન આપણે અહીંયા કમ્પ્લીટ કરી અને એની પહેલાંની આપણે સિન્થેસિસ જોઈએ. એની પહેલાંની જે સિન્થેસિસ જોઈએ પેકમાન રિએક્શન, ડિકમાન રિએક્શન, બિસ્લર નેપિરાલસ્કી રિએક્શન, મિનિચ રિએક્શન અને આજની જે જોઈ એ ક્લેઝન-સ્મિથ રિએક્શન. હવે તમારે આના પછી એક રિએક્શન બાકી છે આર્ન્ટ એસ્ટર રિએક્શન. એ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લઈશું. ઓકે. થેન્ક યુ.